હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું તો ચૌહાણ સાહેબ અને તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચેનલ ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આની પહેલાના લેક્ચરની અંદર મેં તમને એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખા આ બેમાં ફેર શું? એક જ ફેર છે. શું ફેર છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. શક્ય એવું કારણ શું છે એનું? તો કે ભાઈ વિદ્યુતની અંદર એકાકી ધ્રુવ પોસિબલ છે, એટલે એની અંદર બંધ ગાળો રચાતો નથી. જ્યારે મેગ્નેટની અંદર આવો એકાકી ધ્રુવ પોસિબલ નથી, એટલે હંમેશા માટે બંધ ગાળો રચે છે. ચાલો, જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાંથી હવે આપણે આગળ કરીએ. આપણે પહોંચ્યા હતા પ્રશ્ન નંબર 9, પણ પહેલા આપણે સમજશું પ્રશ્ન નંબર 10. કારણ શું છે? આની અંદર પ્રશ્ન નંબર 10 ની અંદર આપણે ઇક્વેશન ભણશું, જે ઇક્વેશનનો આપણે ઉપયોગ કરશું. ચાલો તો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 10. ચાલો, સરસ મજાની વાત છે. વિદ્યુતના સૂત્રોને તમે ચુંબકના સૂત્રોમાં ફેરવી શકો. 4 વસ્તુ યાદ રાખવાની છે. ચાલો એની આપણે વાત કરીએ. દાખલા તરીકે તમારો અચળાંક, વિદ્યુતની અંદર અચળાંક શું છે? 1/4πε0. એની જગ્યાએ જો તમારે ચુંબકનું સૂત્ર બનાવવું હોય તો મૂકવાનું μ0/4π. ચલો ફટાફટ શું કરવાનું છે? 1/4πε0 જે વિદ્યુતમાં આવે છે એની જગ્યાએ શું મૂકવાનું? μ0/4π મૂકવાનું અચળાંક. ચલો, જ્યાં ક્ષેત્ર આવે છે વિદ્યુત ક્ષેત્ર એની જગ્યાએ શું મૂકવાનું? ચુંબકીય ક્ષેત્ર B. E એટલે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, B એટલે મેગ્નેટિક ફિલ્ડ. ચાલો, વિદ્યુત ભાર, આપણે વિદ્યુતની અંદર વિદ્યુત ભાર આવે, અહીંયા આવે ધ્રુવ Qm. ધ્રુવની પ્રબળતા પણ કહી શકો, Qm ને મેગ્નેટિક ચાર્જ પણ કહી શકો. આ બધું સરખું, ધ્રુવની પ્રબળતા, મેગ્નેટિક ચાર્જ, આ બધું સરખું. આપણે Q ની જગ્યાએ Qm મૂકશું. ચાલો, ડાયપોલ મોમેન્ટ નું આપણું સૂત્ર છે P = 2aq. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P થાય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M થાય. 4 વસ્તુ યાદ રાખવાની છે. 1/4πε0 ની જગ્યાએ μ0/4π, બીજું E ની જગ્યાએ B, ત્રીજું Q ની જગ્યાએ Qm અને ચોથું P ની જગ્યાએ M. ચાલો આનું સૂત્ર બનાવીએ. શું થાય સૂત્ર? 2a. Q ની જગ્યાએ શું મૂકી દેવાનું? Qm. આ સદિશ રાશિ છે તો અહીંયા એ સદિશ હશે. આપણી ટેક્સ્ટ બુક ની અંદર 2a ની જગ્યાએ 2l લખ્યું છે. કઈ ફેર પડે? કઈ ફેર પડે નહીં. 2a લખો તોય ચાલે, 2l લખો તોય ચાલે. ચાલો, વિષુવવૃત્તીય ક્ષેત્ર સૂત્ર તાર્યમાં તો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 1 ની અંદર શું છે? વિષુવવૃત્તીય ક્ષેત્રનું ઇક્વેશન આપણું -1/4πε0p y² + a² ની 3/2 ઘાત. ચાલો આને ફેરવીએ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ વિચાર કરો, વિદ્યુતના જેવા સૂત્રો મળે એવા જ ચુંબકના સૂત્રો મળે. બરોબર? ફિઝિક્સ ઇઝ અમેઝિંગ. બરોબર? હંમેશા માટે. નહીં તો આવું ક્યારેય બને નહીં. આ એકબીજા સાથે રિલેટ કરે છે, એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ચલો, by શું થાય? માઈનસ, ચલો તમને ખબર હોવી જોઈએ હવે 1/4πε0 ની જગ્યાએ શું મૂકવાનું? μ0/4π. મેં તમને શું કીધું? કેટલી વસ્તુ યાદ રાખવાની? 4. શું યાદ રાખવાનું? 1/4πε0 ની જગ્યાએ μ0/4π, E ની જગ્યાએ B, Q ની જગ્યાએ Qm, P ની જગ્યાએ M. 4 વસ્તુ યાદ રાખો. ગમે એવું વિદ્યુતનું સૂત્ર છે ને તમે ચુંબકમાં ફેરવી શકો. ચલો, -μ0/4π, P ની જગ્યાએ શું મૂકવાનું? M. બાકીનું બધું એમને એમ. √ માં y² + a² ની 3/2 ઘાત. અહીં l લખ્યું છે પણ આપણે જરૂર નથી. ચાલો, હવે આ કન્ડિશન ની અંદર તમે જુઓ, y મોટો હોય એ કરતા તો ઉપરથી કેને અવગણી શકાય? આપણે ખ્યાલ છે અહીંયાથી a ને અવગણી શકાય. a ને અવગણી નાખો તો y² ની 3/2 ઘાત 2 કર એટલે ખાલી વધ્યું y³. ચાલો આને ફેરવીએ. શું થાય? by = -1/4πε0 ની જગ્યાએ μ0/4π. ઓકે, p ની જગ્યાએ m અને છેદમાં y³. તો વિદ્યુતમાંથી ચુંબકમાં ફેરવી ગયું. ચાલો, અક્ષીય ક્ષેત્ર Ez = μ0/4π
અહીંયા લખી નાખું dz. ચલો શું થાય વિદ્યાર્થી મિત્રો 1/4πε0 એની જગ્યાએ શું આવે μ0/4π. ચલો પછી 2pz એની જગ્યાએ આવે 2mz. અક્ષ તો બદલે નહીં, z અક્ષમાં લીધું છે એટલે એમાં તો કોઈ ચેન્જ ના થાય. ચલો છેદમાં શું આવશે z² - a² ની 3/2. ફરીથી આવી કન્ડિશન મૂકો. z એ કરતા ખૂબ જ મોટો છે, કોણ નીકળી જાય? એ નીકળી જાય એટલે z³ આવે. ચલો કન્વર્ટ કરીએ. હવે તો તમને આવડતું જ હોય 1/4πε0 ની જગ્યાએ શું મૂકવાનું μ0/4π. 2p/z³ ની જગ્યાએ શું મૂકવાનું 2m/z³. ચાલો તો ફરી ગયું અક્ષીય ક્ષેત્રનું સૂત્ર. સારું છે આપણે પ્રશ્ન આપ્યો છે. ના આપ્યો હોત તો આ બધા ઇક્વેશન જે તમે આ વિદ્યુતમાં મેળવાતા આ બધા ઇક્વેશન ચુંબકમાં મેળવવા પડે. બરાબર? તો સિલેબસ આ ચેપ્ટર છે ખૂબ લાંબુ થઈ જાય એટલે આપણા માટે સારું છે. બળ, વિદ્યુતમાં બળનું સરસ મજાનું સૂત્ર F = Q * E. શું છે બળનું સૂત્ર F = Q * E? તો ચાલો અહીંયા શું થાય આવડવું જ જોઈએ. Fe ની જગ્યાએ Fm. Fe એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ, Fm મેગ્નેટિક ફોર્સ. શું થાય સૂત્ર Q. Q ની જગ્યાએ Qm. Q ની જગ્યાએ Qm. Q એટલે વિદ્યુત ભાર, Qm એટલે મેગ્નેટિક વિદ્યુત ભાર અથવા તો ધ્રુવની પ્રબળતા. કેના વડે દર્શાવવા? Qm છે એ હકીકતમાં શું છે? N અને S ધ્રુવ જ છે. શું છે એ? N અને S ધ્રુવ છે. ચલો E ની જગ્યાએ શું આવશે અહીંયા B. ચલો બળનું સૂત્ર મળી ગયું. હજી આપણે બે સૂત્ર લખવાના છે. અહીંયા આપણે મૂકશું હવે 8 અને આપણે ઇક્વેશન અહીંયા લેશું ટોર્કનું. યાદ છે ને ટોર્ક? વિદ્યુતમાં ટોર્કનું ઇક્વેશન અને પછી સ્થિતિ ઊર્જા. એ આપણું નવમું થશે. ચાલો ટોર્ક અને નવમું આપણે શું લેશું? સ્થિતિ ઊર્જા. ચલો ટોર્કનું સૂત્ર. ટોર્ક = શું થાય? ટોર્ક = થાય Pe sin θ. રેડી ને? ટોર્કનું ઇક્વેશન ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા. શું થાય ટોર્ક = Pe sin θ? આપણે ભણ્યા હતા જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, એમાં ડાયપોલ ને મૂકીએ તો ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર તારવેલું ઇક્વેશન છે. ટોર્ક = Pe sin θ. ચલો તો અહીંયા ટોર્કનું ઇક્વેશન શું થાય? ચુંબકમાં P ની જગ્યાએ શું મૂકવાનું? M. E ની જગ્યાએ B. sin θ ની જગ્યાએ sin θ. એ ચુંબકમાં તો બદલે નહીં. ઘણા લોકો આમ કરે sin θ ની જગ્યાએ cos θ. આવું કઈ આવે નહીં. ચાલો સ્થિતિ ઊર્જા U = -mb cos θ. ચુંબકમાં લખાઈ ગયું, હજી વિદ્યુતમાં લખવાનું બાકી છે. શું થાય? U = -pe cos θ. શું થાય? U = -pe cos θ. સ્થિતિ ઊર્જાનું સૂત્ર. ચાલો અહીંયા ઇક્વેશન શું થાય? U = -mb cos θ. રેડી ને? P ની જગ્યાએ M, E ની જગ્યાએ B * cos θ. ચાલો તો અહીંયા આપણો સિમ્પલ એવો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. આપણે સૂત્રો સરખાવવાની એક સરસ મજાની વાત આની અંદર શીખી કે ભાઈ વિદ્યુતના જે સૂત્ર છે એના ઉપરથી ચુંબકના સૂત્ર બનાવી શકો. પણ એના માટે શું કરવાનું? ફરીથી યાદ કરો. 4 વસ્તુ બદલાવવાની છે. કઈ વસ્તુ બદલાવવાની છે? અચળાંક. અચળાંક શું હતો? μ0/4π. બરાબર? 1/4πε0 ની જગ્યાએ શું મૂકવાનું? μ0/4π. પછી સેકન્ડ શું હતું? Q ની જગ્યાએ શું મૂકવાનું? Qm. પછી થર્ડ શું હતું? ડાયપોલ મોમેન્ટ. P ની જગ્યાએ શું મૂકવાનું છે? આપણે M મૂકવાનું છે. ચલો એટલો ચેન્જ કરી નાખશો એટલે તમે વિદ્યુતના જે સૂત્રો છે એને કેમાં ફેરવી શકશો? ચુંબકની અંદર. હવે ભણીએ પ્રશ્ન નંબર 9. એની આગળનો ક્વેશ્ચન. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર લખી તેના આવર્તકાળનું સૂત્ર મેળવો. અને તેની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો.
તેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. ક્વેશ્ચન થોડોક મોટો છે. શું છે પ્રશ્ન? સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર લખો અને આ લખી અને આવર્તકાળનું સૂત્ર મેળવો. ચાલો આપણે સરસ મજાની પહેલા તો આકૃતિ દોરીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર યાદ છે ને, વિદ્યુતમાં સમાન વિદ્યુત ક્ષેત્ર કેમ દોરાતું? બધી ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાનાંતરે. બધી ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે. તો બધી ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર જ છે, પેરેલલ જ છે અને સમાનાંતરે છે. ક્યાંય વધારે ઓછું થઈ ગયું હોય તો આપણે એટલું સમજવાનું છે કે આ બધાનું અંતર સરખું છે. ચલો આમાં મૂકવું હોય ચુંબકીય સોય, મેગ્નેટ મૂકો તોય ચાલે. ચલો આ ચુંબકીય સોય મૂકી. આ એનો N ધ્રુવ છે, આ એનો S ધ્રુવ છે. ઉપર એનો N ધ્રુવ, નીચે એનો S ધ્રુવ. ચાલો આની આપણે વાત કરવાની છે. અહીંયા જે પણ મેં ચુંબકીય સોય લીધેલી છે, આ ચુંબકીય સોયની ડાયપોલ મોમેન્ટ m છે, એની જડત્વની ચાક માત્રા I જેટલી છે. ચાલો હવે તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે. સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે ખબર છે ને શું થાય? આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માપો 10 ટેસ્લા છે, આ બિંદુએ માપો તોય કેટલું હશે? 10 ટેસ્લા. એને કહેવાય સમાન ચુંબકીય ક્ષેત્ર. આ બે નહીં ગમે એની માપો 10 ટેસ્લા થાય તો સમાન ચુંબકીય ક્ષેત્ર હશે. ટૂંકમાં બધે સરખું. ચાલો હવે મને કયો બળ કેમ લાગશે? આપણે વિદ્યુતમાં જોયું હતું, બે વિદ્યુત ભાર ધન ઋણ. ક્ષેત્ર આમ મૂકીએ તો ધન ઉપર લાગે ક્ષેત્રની દિશામાં, ઋણ ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને શું શીખાતો તમે આ ચેપ્ટરમાં? પ્લસ ક્યુ અને કોણ સરખા. n શું કામ? પ્લસ ક્યુ માંથી ક્ષેત્રરેખા બહાર નીકળે, n માંથી બહાર નીકળે. પ્લસ ક્યુ ને n સરખા, માઈનસ ક્યુ ને s સરખા. માઈનસ ક્યુ માં અંદર જાય, s માં પણ અંદર જાય. ચાલો તો આપણે આવું કહેતા ને પેલા ચેપ્ટરમાં કે ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે શું કહેશું? n પર ક્ષેત્રની દિશામાં બળ લાગે Fn અને s પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ખાસ યાદ રાખજો, n પર ક્ષેત્રની દિશામાં, s પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ચલો બળ લાગશે. આ બળ લાગવાના લીધે શું થાય? પહેલા તો મને કે આ બળ સમાન મૂલ્યના હશે Fn Fs. અરે ભાઈ એનું સૂત્ર શું? q b qm b. qm એટલે એના જે n અને s ધ્રુવ છે એની પ્રબળતા એ તો સરખી જ હોય. n અને s સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ઓકે, અને b તો બધે સરખું છે તો બંને બળ સમાન. તો વિચારો આ ડાયપોલ છે. ડાયપોલ કહી શકાય આને. આ ચુંબકીય ડાયપોલ છે, n અને s. એક બળ આમ લાગે, એક બળ આમ લાગે. સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે. સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તેના લીધે શું થાય? આપણો ડાયપોલ ફરે. બરોબર? કોણાવર્તન કરે. કંઈક કોણાવર્તન કરે તો એની સાથે કઈ રાશિ આવી? ટોર્ક. ચાલો આની અક્ષ દોરી નાખું. અને જુઓ, આને બળ લાગવાને લીધે આમ આવશે તો એનો એંગલ જે થીટા છે એ ઘટશે. તો ખૂણો ઘટે તો ટોર્ક નથી લાગતો. અહીંયા શું લાગે છે? પુનઃ સ્થાપક ટોર્ક. અહીંયા ટોર્ક નથી વાત કરવાની. ખૂણો ઘટે તો પુનઃ સ્થાપક ટોર્ક, ખૂણો વધતો હોય તો ટોર્ક. ચાલો તો તમને ટોર્કનું સૂત્ર આવડે છે, એના ઉપરથી પુનઃ સ્થાપક ટોર્કનું સૂત્ર મળી જાય. ટોર્કનું ઇક્વેશન હમણાં જ મેળવ્યું હતું. કેના ઉપરથી? Pe sin θ. Pe sin θ ની જગ્યાએ અહીંયા તમે એને મેગ્નેટમાં ફેરવો, ચુંબકીય ક્ષેત્રમાં ફેરવો. શું થાય? ટોર્ક ઇક્વલ ટુ mb sin θ. પણ ટોર્ક નથી વાત કરવાની, ખૂણો ઘટે છે તો કેની વાત કરવાની? પુનઃ સ્થાપક ટોર્કની. તો નિશાની કેવી આવે? માઈનસ. ચાલો આગળ વાત કરીએ. ચાક ગતિની અંદર એક સરસ મજાની વાત ભણ્યા હતા આપણે, જો તમને યાદ હોય તો. ટોર્ક એટલે શું થાય? I into alpha. આમાં પણ તમને યાદ હોય તો આપણે રિલેટ કર્યું તો F equal to ma. રેખીય ગતિ, એમાંથી ચાક ગતિમાં જાઓ, બળની જગ્યાએ ટોર્ક. યાદ છે? ભૂલાઈ ગયું? યાદ જ હોવું જોઈએ. બળની જગ્યાએ ટોર્ક, દળની જગ્યાએ જડત્વ, એ રેખીય પ્રવેગ, એની જગ્યાએ આપણો કોણીય પ્રવેગ. ચાલો તો ટોર્ક ઇક્વલ ટુ સૂત્ર છે I alpha.
ઈ મેં મૂક્યું -mb sin θ. ચલો હવે વિચારજો, આવું લખી શકાય આલ્ફા ની જગ્યાએ d2 θ/dt². શું મૂકી શકીએ? d2 θ/dt². મુકાય કે ના મુકાય? મૂકી શકાય. આલ્ફા કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું સમય પ્રત્યેનું બે વખતનું વિકલન. ચાલો હવે એવું ધારીએ કે ખૂણો છે એ નાનો છે. તમને ખબર છે જો ખૂણો નાનો હોય તો થીટાની જગ્યાએ લગભગ sin θ ની જગ્યાએ તમે tan θ, તમને ઈચ્છા હોય એ વસ્તુ તમે અહીંયા લખી શકો. તો આપણે sin θ ની જગ્યાએ લખશું θ. તો હવે ઇક્વેશન આવું બને I = d2 θ/dt² = -mb θ. સો કર્યું આ સ્ટેપ ની અંદર sin θ ની જગ્યાએ મૂકો θ, બાકી કઈ કર્યું નથી. ઓકે, તો d2 θ/dt² = -mb/I θ. ચલો આપણે એક ચેપ્ટર ભણ્યા 11 માં ની અંદર દોલન. આ દોલન ની અંદર આપણે એક સૂત્ર આવતું, જો તમને યાદ હોય તો વિકલ સમીકરણ, સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ d2 θ/dt² = -ω2 θ. ચાલો કમ્પેર કરો. જો આ પદ તો સરખા, થીટા પણ સરખો, ઋણ નિશાની પણ છે બે ની અંદર, તો ચાલો ω2 શું થાય? mb/I. તો ઓમેગા મેળવવો હોય તો શું કરવાનું? અંડર રૂટ લઈ લ્યો. ચાલો ઓમેગા એટલે થાય 2π/t. કેમ 2π/t ઓમેગા? ચેક કરો કેનું સૂત્ર મેળવવાનું છે આપણે? આવર્તકાળ. 2π/t અંડર રૂટ ની અંદર mb/I. t ને કરતા બનાવીએ. કેને કરતા બનાવશો વિદ્યાર્થી મિત્રો? આપણે t ને કરતા બનાવીએ. છેદમાં છે, અંશમાં છે, લખી નાખું 2π. અહીંયા રાખીએ, I ને અહીંયા લઈ આવીએ, mb નીચે જશે તો ટોર્ક નું ઇક્વેશન શું થાય? ટોર્ક નહીં, આવર્તકાળનું ઇક્વેશન શું થાય? t કઈ કરવાનું નથી. જો કદાચ કન્ફ્યુઝન થઈ ગયું ધ્યાન આપજો. t છેદમાં છે, સામે ક્યાં છે? અંશમાં. I છેદમાં છે, અંશમાં. mb અંશમાં છે, છેદમાં, બાકી કઈ નહીં. તો t = 2π અંડર રૂટમાં I/mb. આવર્તકાળનું સૂત્ર મળ્યું. અને આપણે MCQ પણ ભણશું તો ખાસ આ ઇક્વેશન યાદ રાખવાનું છે. ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પણ કોઈ ચુંબકીય સોય મૂકો, કોઈ મેગ્નેટ મૂકો તો એ ભ્રમણ કરે, અને એ ભ્રમણ કરે ત્યારે એના આવર્તકાળનું સૂત્ર t = 2π અંડર રૂટમાં I/mb. I એટલે જડત્વની ચાક માત્રા, m એટલે ડાયપોલ મોમેન્ટ, એટલે b એટલે ચુંબકીય ક્ષેત્ર. પણ જરાક રોકાય છે, કેનું ચુંબકીય ક્ષેત્ર? દાખલા તરીકે મેં ગજ્યો ચુંબક મૂક્યો હોય, ચુંબકીય સોય પણ પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, પણ એ તમારા માઇન્ડમાં નહીં ઉતરે. ગજ્યો ચુંબક મૂક્યો હોય, સેમ આ જ વસ્તુ થાય. તો ગજ્યો ચુંબક તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, તો ઈ ચુંબકીય ક્ષેત્ર લેવાનું કે બહારથી આપ્યું હોય એ? અહીંયા ગજ્યો ચુંબક મૂક્યો હોય તો ગજ્યા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું કે બહારથી આપ્યું હોય? કયું લેવાનું? બહારથી આપ્યું હોય એ ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. ડાયપોલ મોમેન્ટ કેની? તમે જે અહીંયા ગજ્યો ચુંબક રાખ્યો છે, ચુંબકીય સોય રાખી છે એની. ઝડપની ચાક માત્રા પણ એની, પણ ચુંબકીય ક્ષેત્ર બહાર. ચાલો મારે અહીંયાથી b મેળવવો છે. b તો રૂટમાં છે, તો પહેલા તો બે બાજુ સ્ક્વેર કરીએ. તો t² = 4π². આનું તો રૂટ નીકળી જાય એટલે ઈ પદ તો એમને I/mb. ચાલો તો અહીંયા b = સૂત્ર શું થાય? 4π² I/mt². કેનું ઇક્વેશન થઈ ગયું? ચુંબકીય ક્ષેત્ર. અડધો ક્વેશ્ચન આપણો પૂરો થઈ ગયો. આપણે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય મૂકી અને આવર્તકાળ અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. હવે આપણે વાત કરશું સરસ મજાની સ્થિતિ ઊર્જાની વાત. ચાલો આગળ વાત કરીએ સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા ક્યારે વધે અને ક્યારે ઘટે, બરોબર, એની થોડીક વાત કરીએ. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ઉપરથી તમે વિદ્યુત સ્થિતિ ઊર્જા, ચુંબકીય સ્થિતિ ઊર્જાની થોડીક વાત કરી શકો. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ
આ ગુરુત્વાકર્ષણ બળનું ક્ષેત્ર કઈ સાઈડ લાગે? નીચેની સાઈડ. ગુરુત્વ ક્ષેત્ર ઓલવેઝ નીચેની સાઈડ, બરોબર. હવે તમે કોઈ પદાર્થને એની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ, ક્ષેત્રની વિરુદ્ધ, તો સ્થિતિ ઉર્જા સંગ્રહ થાય, સ્થિતિ ઉર્જા વધે. ક્ષેત્રની દિશામાં જો આવશે તો સ્થિતિ ઉર્જા ઘટે. આપણે ખબર છે વિદ્યુતમાં પણ એમ જ થાય, ચુંબકની અંદર પણ દરેક વખતે એમ જ થાય. ચાલો તો આપણે સ્થિતિ ઉર્જાનું પહેલા ઇક્વેશન મેળવીએ અને પછી એની સરસ મજાની આપણે વાતો કરીએ. શું છે ઇક્વેશન? સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે થાય ટોર્કનું ખૂણા પ્રત્યેનું સંકલન. સ્થિતિ ઉર્જા એટલે શું થાય? યાદ રાખજો, શું થાય? ટોર્કનું ખૂણા પ્રત્યેનું સંકલન. ટોર્કનું તો હમણાં જ આપણે મેળવ્યું, ચુંબકીય ટોર્ક. વિદ્યુતીય ટોર્કનું T sin θ. પુનઃસ્થાપક ટોર્કની વાત નથી ચાલતી, ટોર્કની વાત ચાલે છે, એટલે માઈનસ ના આવે. ટોર્કનું સૂત્ર P E sin θ. પણ આ તો વિદ્યુતનું છે, ચુંબકનું બનાવો આપણે આવડે છે. P ની જગ્યાએ શું મૂકવાનું? M. E ની જગ્યાએ B. ચાલો હવે સંકલન કરીએ. MB અચળ એ બહાર નીકળી જાય. અહીંયા એવા sin θ d θ. sin θ નું સંકલન વિદ્યાર્થી મિત્રો શું થાય? sin θ નું સંકલન થાય માઈનસ cos θ. રેડી? ચાલો આ થઈ ગયું u equal to minus mb cos θ. અને આમ પણ લખી શકો minus m dot b. cos θ એટલે કયો ગુણાકાર? ડોટ ગુણાકાર. એનો અર્થ એવો થઈ ગયો સ્થિતિ ઉર્જા સદિશ રાશિ છે નહીં. કેવી રાશિ છે? અદિશ. અને શું વચાય? બે સદિશોનો અદિશ ગુણાકાર. ચાલો આ સૂત્ર લઈએ. u equal to minus mb cos θ અને અલગ અલગ કન્ડિશન મૂકીએ. દાખલા તરીકે θ equal to 0. ચલો મૂકો. સ્થિતિ ઉર્જા કેવી મળે? cos 0 1 તો આન્સર મળશે minus mb. કુદરતનો કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે અને અહીંયા લઘુત્તમ જ મળી, તેનો અર્થ એવો થઈ ગયો આ સ્થિતિ છે મહત્તમ સ્થાયી સ્થિતિ. વિદ્યુતમાં સેમ ભણ્યા હતા. એમસીક્યુ માટે આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે મૂકો θ equal to pi. તો u equal to શું થાય? cos pi minus 1 minus minus plus. તો u equal to mb. તો આ કેવી અવસ્થા થઈ? સ્થિતિ ઉર્જા મહત્તમ મળી, ધન મળી, તો આને કહેવાય મહત્તમ અસ્થાયી અવસ્થા, અસ્થાયી સ્થિતિ કે અવસ્થા. ઓકે. અને θ equal to pi by 2 મૂકી દો વિદ્યાર્થી મિત્રો. u equal to cos pi by 2 0. ક્લિયર? તો સ્થિતિ ઉર્જા પણ 0. એટલે કે જો pi by 2 નો ખૂણો હોય એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં આડું હોય ને તમે ડાયપોલ ને ઊભો રાખ્યો હોય તો કોઈ સ્થિતિ ઉર્જા એની આગળ હોવાની નથી. સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 0. ચાલો એક ઇક્વેશન મારે બનાવવું છે. આપણું સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને યાદ છે ને? શું હતું? -mb cos θ. ચાલો મારે જવું છે θ1 થી θ2. તો આમાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય એ મેળવવો છે. એનું સૂત્ર મારે મેળવવું છે. એમસીક્યુ ની અંદર આવશે. ચાલો જુઓ. પહેલી સ્થિતિ ઉર્જા આપણે θ1 ખૂણો છે તો એ થાય -mb cos θ1. પછી બીજું u2 equal to શું થાય? -mb cos θ2. કેમ કે આપણે ચેન્જ કરીએ છીએ ખાલી ને ખાલી પોઝિશન. ચુંબકીય ક્ષેત્ર આમ હતું, એમાં પેલા આપણો ડાયપોલ આપણી ચુંબકીય સોય આમ હતી, એને ફેરવી મેં કંઈક ખૂણો, બરોબર? તો પેલો ખૂણો θ1, બીજો ખૂણો θ2. ચાલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે u2 u1. u2 શું છે? -mb cos θ2, પાછું માઈનસ, પછી શું છે? u1 શું છે? એ છે -mb cos θ1. જોજો માઈનસ માઈનસ પ્લસ. આમાંથી કઈ કોમન નીકળે? mb કોમન. ચાલો mb ને કોમન કાઢી લઈએ તો શું વધે? cos θ1 cos θ2. આ તો ખબર પડી ને? આ પ્લસ હતો એટલે આગળ લખો ને અહીંયા માઈનસ હોય તો પાછળ લખો. પણ આપણે આમ યાદ નથી રાખવું. હજી ઋણ નિશાની કોમન કાઢી લ્યો. સ્થિતિ ઉર્જાનો ફેરફાર -mb cos θ2 cos θ1. ઋણ નિશાની કોમન કાઢીએ તો બદલી જાય ને, પદ ફરી જાય. આવું આપણે શીખતા પ્રાઇમરી ની અંદર. ચાલો
હવે હું તમને એમ કહું કે હું થીટા ઇક્વલ ટુ 0 ના ખૂણેથી થીટા ઇક્વલ ટુ પાઈ ના ખૂણે જાઉં છું, બરોબર? પહેલો ખૂણો 0, બીજો ખૂણો પાઈ, તો સ્થિતિ ઊર્જા કેટલો ફેરફાર થાય? તો કરવાનું શું, બે એંગલ મૂકી દો, આ પેલો છે અને આ બીજો છે, એટલે પેલા અહીંયા પાઈ આવે, અહીંયા 0 આવે, બરોબર? તો એવી રીતના તમે કોઈ પણ ખૂણા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડાયપોલ ને લઈ જાઓ તો એની સ્થિતિ ઊર્જા મેળવી શકો. ચાલો, સરસ મજાનો આપણો પ્રશ્ન હતો, કમ્પ્લીટ થયો. હવે આપણે ભણશું નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ગાઉસનો નિયમ, પ્રશ્ન નંબર 11. એમપી કરી નાખજો. શું છે ક્વેશ્ચન આપણો? ગાઉસનો નિયમ. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. ગાઉસ કયો, ગૌસ કયો, બે સરખું. પહેલા ચેપ્ટર ની અંદર આપણે એની વાત આવી ગઈ છે. પ્રશ્ન નંબર 11. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. એમપી છે, 2 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. સાથે સાથે આપણે વાત કરશું ચુંબકીય ફ્લક્સની. એની વાત કરશું ચુંબકીય ફ્લક્સની. તો પહેલા આપણે ચુંબકીય ફ્લક્સની જ વાત કરીએ, પછી ગૌસના નિયમની વાત કરીએ. વિદ્યુત ફ્લક્સ યાદ છે ને તમને બધાને? વિદ્યુત ફ્લક્સ શું હતું? phi = E ડોટ ડેલ્ટા s. આપણે ભણતા કે ફ્લક્સ છે, વિદ્યુતીય ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ક્ષેત્ર ડોટ ગુણાકારમાં ડેલ્ટા s. તો ચુંબકીય ફ્લક્સનું ઇક્વેશન શું થાય? B ડોટ ડેલ્ટા s. બરોબર? અહીંયા ડેલ્ટા s એટલે નાનું એવું ક્ષેત્રફળ, તો ફ્લક્સ પણ નાના એવા ભાગનો જ મળશે, અહીંયા પણ નાના એવા ભાગનો જ મળશે. તો આમાંથી તમે આ વિદ્યુતમાંથી ફ્લક્સનું સૂત્ર પણ ચુંબકમાં ફેરવી શકો. ચાલો, ચુંબકીય ફ્લક્સ વિશે થોડીક વાતો કરીએ. એક વસ્તુ આપણે ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈ ગજિયા ચુંબકની લ્યો, કોઈ બીજા કોઈ મેગ્નેટની લ્યો, તો હંમેશા સતત વક્રો રચે. સાથે સાથે બહારની બાજુ ઈ જાય n થી s, ઢગલો વખત ભણ્યા, હવે તમને યાદ રહી જ ગયું હોય, અંદરની સાઈડ જાય, કેમ જાય અંદરની સાઈડ? s થી n. ચાલો આગળ વાત કરીએ. હવે ફ્લક્સ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આ ડાયરેક્શન ની અંદર જાય છે. એવું ધારીએ આપણું ચુંબકીય ક્ષેત્ર છે, એમાં હું કોઈ પૃષ્ઠખંડ ધારું અથવા તો કોઈ આપણે ક્ષેત્રફળ ધાર્યું જેનું ક્ષેત્રફળ છે h, એમાં નાનો એવો હું ખંડ ધારું જેનું ક્ષેત્રફળ છે ડેલ્ટા s. એના ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ, યાદ છે ને ક્ષેત્રફળનો સદિશ હંમેશા કેમ લેવાનો? સપાટીને લંબ. તો આ બે વચ્ચે કંઈક એંગલ બન્યો થીટા, એની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ. તો એના માટે ફ્લક્સનું સૂત્ર શું? આપણે ખબર જ છે, આ નાના એવા ભાગમાંથી પસાર થતું ફ્લક્સ phi = શું થવાનું છે? ચુંબકીય ક્ષેત્ર B ડોટ ડેલ્ટા s. જરાક વિચારો આનો એકમ શું થતો હશે? આનો ચેક કરો. ચુંબકીય ક્ષેત્રનો એકમ તમને ખબર છે? ચુંબકીય ક્ષેત્રનો SI એકમ ટેસ્લા. ફ્લક્સનો એકમ મેળવીએ છીએ. ચુંબકીય ક્ષેત્રનો SI એકમ છે ટેસ્લા. ક્ષેત્રફળ માટે છે મીટર સ્ક્વેર. બીજો એક એકમ છે વેબર. પારિમાણિક સૂત્ર ઘણી બધી વખત પૂછાય, ઘણી બધી વખત છે ને આપણે ભૂલ કરી. વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ, આપણે એમ થાય ફ્લક્સ છે તો બેના સરખા જ હશે પારિમાણિક સૂત્ર. ભૂલ છે તમારી. બેના પારિમાણિક સૂત્ર અલગ અલગ મળે, બે રાશિ અલગ થઈ ગઈ છે, બરોબર? એકમાં વિદ્યુત ક્ષેત્રની વાત આવે, એકમાં ચુંબકીય ક્ષેત્રની વાત આવે. ખાસ યાદ રાખજો, વિદ્યુત ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ, પારિમાણિક સૂત્ર અલગ. ચલો, ટેસ્લાનું પારિમાણિક સૂત્ર આવે, મીટર સ્ક્વેર નું તો આપણે આવડે જ છે, L સ્ક્વેર. ટેસ્લાનું મેળવીએ, ચુંબકીય ક્ષેત્રનું મેળવીએ. એના માટે એક સરસ મજાનું ઇક્વેશન છે F = બિલ. શું છે ઇક્વેશન? F = બિલ. તો અહીંયાથી B = શું થાય? FIL. ચલો એકમ લખાવો જોઈએ, શું થાય? ચુંબકીય ક્ષેત્ર એટલે ટેસ્લા. ટેસ્લાની જગ્યાએ શું મૂકી શકીએ? ચાલો F નો એકમ ન્યૂટન, રેડી? પ્રવાહનો એકમ એમ્પિયર, લંબાઈનો એકમ મીટર. પણ આપણે તો ફ્લક્સ મેળવવું. ફ્લક્સ એટલે ટેસ્લા મીટર સ્ક્વેર. ટેસ્લા એટલે થાય ન્યૂટન એમ્પિયર મીટર, ગુણાકારની અંદર મીટર સ્ક્વેર. ક્લિયર? એક એક એમ કટ થઈ ગયો તો શું વધ્યું છેલ્લે ફ્લક્સ માટે? ન્યૂટન મીટર અપોન એમ્પિયર.
ચાલો હવે બની જાય. ન્યૂટન નું શું થાય? ન્યૂટન એટલે થાય m1 l1 t-2. મીટર માટે l1, પ્રવાહ માટે a1. તો પારિમાણિક સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું મેળવ્યું? m1 l2 t-2 a-1. આવું કઈક ઇક્વેશન, આવું કઈક પારિમાણિક સૂત્ર કેના માટે મળ્યું? ફ્લક્સ માટે. આગળ વાત કરીએ આપણે. ઓકે, આવી રીતના તમારે સાદુરૂપ લખવું હોય તો આ તમે લખી શકો. વિડિયો પોઝ કરી અને આ ફટાફટ લખી લેજો. ચાલો હવે હું કાઢી નાખું છું એને. નાનકડી એવી વાત યાદ આવી ગઈ, હું તમને વાત કરી દઉં. એક વ્યક્તિ છે, એનું નામ છે ટેરેન્સ ટાઉ. એનો આઈક્યુ લેવલ છે 230. વર્લ્ડનો સૌથી જે બેસ્ટ, જે અત્યારનો સ્માર્ટેસ્ટ વ્યક્તિ છે એ છે ટેરેન્સ ટાઉ. એ 10 વર્ષની ઉંમરે એની મેથ્સની એક કોમ્પિટિશનની અંદર ભાગ લીધો અને એની અંદર એની બ્રોન્ઝ મેડલ મેળવ્યો. એના પછીના એક વર્ષે પાછો ભાગ લીધો, સિલ્વર મેડલ મેળવ્યો. પછીના વર્ષે પાછો ભાગ લીધો, ગોલ્ડ મેડલ મેળવ્યો. 13 વર્ષની ઉંમરમાં જ એને ગોલ્ડ મેડલ મેથ્સની અંદર મળી ગયો હતો અને 20 વર્ષે બેચલર એની જે ડિગ્રી છે એ પૂરી કમ્પ્લીટ કરી લીધી, માસ્ટર ડિગ્રી પૂરી કરી લીધી, પીએચડી પણ પૂરી કરી લીધી. કેટલા વર્ષની ઉંમરે? 20 વર્ષની. વિચાર તો કરો, એનો આઈક્યુ લેવલ છે 230. એક આખી અલગથી એક્ઝામ લેવાય આઈક્યુ ટેસ્ટ કરવા માટેની, એમાં એને માર્ક છે 230. બરોબર? તો એવા ઘણા બધા વ્યક્તિઓ છે જે નાની ઉંમરમાં પોતાનું એજ્યુકેશન, મોટા ભાગનું એજ્યુકેશન કમ્પ્લીટ કરી નાખે. એનો આઈક્યુ લેવલ કેટલો હોય? ચાલો યાદ રાખજો, વર્લ્ડનો સ્માર્ટેસ્ટ વ્યક્તિ અત્યારે જે માનવામાં આવે છે એ છે ટેરેન્સ ટાઉ. ઓકે, ચાલો આપણે ચુંબકીય ફ્લક્સની વાત કરતા હતા. 5 ઇક્વલ ટુ શું થાય? b ડોટ ડેલ્ટા s. ડેલ્ટા 5 ઇક્વલ ટુ, રેડી? ઓકે, આ તો એક નાના એવા ખંડનું છે. બધાયનું મેળવવું હોય આખે આખા ક્ષેત્રફળનું તો શું કરવાનું? બધાનો સરવાળો. સરવાળો એટલે આપણી સિગ્મા. સિગ્મા ડેલ્ટા 5 સિગ્મા b ડોટ ડેલ્ટા s. ચલો અહીંયા નાનું નાનું જે ફ્લક્સ મળી, બધાનો સરવાળો કરો તો કુલ ફ્લક્સ મળી જાય. અહીંયા પણ સેમ તમે આ બધાનો સરવાળો કરશો તો અહીંયા આપણે ખબર છે છેલ્લે અહીંયા જે આપણી સિગ્મા છે એ કેમાં પરિણમે? સંકલનમાં. અને અહીંયા આવી જાય b ડોટ ds. એ ટેક્સ્ટ બુક ની અંદર લખ્યું નથી પણ આપણે લખી શકીએ. ઓકે, ચાલો તો ફ્લક્સ ની વાત થઈ. હવે મારે વાત કરવી છે ગાઉસના નિયમ. હંમેશા માટે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા 0. ફરીથી રિપીટ કરો, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા 0. ફરીથી રિપીટ કરો, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા માટે કેટલું થાય? 0 થાય. શું કામ? આવું શું કામ છે? ચુંબકીય ફ્લક્સ શું કામ 0 થાય? વિદ્યુત ફ્લક્સ તો 0 નથી થતું. ગાઉસનો નિયમ ભણ્યા ચેપ્ટર નંબર 1 ની અંદર. ગાઉસ ગોસ બંને એક જ છે, કન્ફ્યુઝન ના કરતા. જે પહેલા ચેપ્ટરમાં વાત આવી હતી એ જ વૈજ્ઞાનિકની વાત છે. શું હતું? વિદ્યુત ફ્લક્સનું ઇક્વેશન 5 ઇક્વલ ટુ સંકલનમાં E ડોટ ds ઇક્વલ ટુ સિગ્મા q અપોન એપ્સિલોન 0. તો ત્યાં તો ફ્લક્સ મળે. આ કોઈ બંધ પૃષ્ઠ છે, ધન વિદ્યુત ભાર છે, તો ફ્લક્સ કેટલું મળે? q અપોન એપ્સિલોન 0. ધન મળે ફ્લક્સ. ઋણ વિદ્યુત ભાર છે તો ફ્લક્સ કેટલું મળે? માઈનસ q અપોન એપ્સિલોન 0. ફ્લક્સ ઋણ મળે. એક ધન છે એક ઋણ છે, કેટલું ફ્લક્સ? ઘણા કે 2q અપોન એપ્સિલોન 0 ના મળે. બેઝિક સરવાળો સિગ્મા q બરોબર, બેયનો સરવાળો લ્યો, પ્લસ q માઈનસ q. વિદ્યુત ભાર 0 તો ફ્લક્સ પણ 0. વિચારો, પેલી વખત ધન વિદ્યુત ભાર મૂક્યો તો એની જગ્યાએ ખાલી એકલો n ધ્રુવ મૂકો, એવો મેગ્નેટ લઉં જેની અંદર એક જ ધ્રુવ છે n, તો ફ્લક્સ મળે ધન. ખાલી s લઉં, ફ્લક્સ મળે ઋણ. પણ ચુંબકમાં આવો એકાકી ધ્રુવ તો ક્યારેય શક્ય જ નથી. તો શું થાય? આપણે કોઈ પણ જો આની અંદર હું મૂકું મેગ્નેટ તો એમાં બે ધ્રુવ આવે n ને s, તો પરિણામી qm કેટલો? પરિણામી qm કેટલો મને કયો? કેટલો?
જેટલો આનો હોય એટલો જ આનો હોય તો આ 0 છે. એક મેગ્નેટ ને બે મેગ્નેટ મૂકું તોય qm 0, બે નહીં પાંચ મૂકું તોય 0, પાંચ નહીં 1000 મૂકું તોય 0. qm હંમેશા કેટલું થાય 0. કોઈ એની આગળ ચાર્જ નથી, પરિણામી મેગ્નેટિક ચાર્જ એની આગળ નથી. તો વિચારો આ જ સૂત્ર જો હું ફ્લક્સ માટે યુઝ કરું, ચુંબકીય ફ્લક્સ સંકલનમાં B ડોટ ds, અહીંયા શું મુકાય qm/ε0. રેડી? qm કેટલું? હંમેશા માટે કોઈ પણ બંધ પૃષ્ઠમાં તમે મેગ્નેટ મૂકો છો તો એના માટે હંમેશા માટે સિગ્મા qm 0. તો હંમેશા માટે કોઈ પણ બંધ પૃષ્ઠનું ફ્લક્સ 0. આ જ ગાઉસનો નિયમ છે. આ શું છે? ગાઉસનો નિયમ. તો ગાઉસનો નિયમ લખું, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ હંમેશા, જો શબ્દ એવો હંમેશા શૂન્ય હોય છે. હંમેશા શૂન્ય હોય છે એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ લઈ લ્યો એની સાથે ક્યારેય પણ કોઈ પણ જાતનું ફ્લક્સ સંકળાશે નહીં. હંમેશા માટે આપણે ફ્લક્સ આવશે 0. ચલો ગાઉસનો નિયમ કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા આપણે ફ્લક્સ ની વાત પણ કરી ગયા. એક સરસ મજાનો નાનકડો એવો તમને ક્વેશ્ચન અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ચલો ધ્યાનથી સમજજો. હું એક ગજિયો ચુંબક લઉં અને એક સોલેનોઇડ લઉં. એક ગજિયો ચુંબક અને બીજો શું લઉં? સોલેનોઇડ. આપણે આની સામ્યતા દર્શાવી હતી કે ભાઈ લગભગ સરખા. હકીકતમાં સરખા નથી, બીજા ડિફરન્સ પણ ઘણા બધા મળે છે. બરોબર? એક ગજિયો ચુંબક લે, એક સોલેનોઇડ લે. સરસ મજાની વાત. આને હું વચ્ચેથી કટ કરનાર, આને પણ વચ્ચેથી કટ કરું તો ડાયપોલ મોમેન્ટમાં શું ચેન્જ આવે? શું કામ આવે? એના ધ્રુવમાનમાં qm માં શું ચેન્જ આવે? qm માં કઈ ફેર પડે કે નહીં? બરોબર? અને એના ચુંબકીય ક્ષેત્રમાં શું ચેન્જ આવે? દાખલા તરીકે કટ કરીએ તો ડાયપોલ મોમેન્ટ અડધી થતી હોય કા અચળ રહેતી હોય, qm અડધું થતું હોય કા અચળ રહેતું હોય, b અડધું થતું હોય, બમણું થતું હોય, અચળ રહેતું હોય, તો આ બેયમાં ચેન્જ શું થાય? સરસ મજાનો ક્વેશ્ચન છે. આનું સોલ્યુશન મેળવવાની ટ્રાય કરજો. જો નહીં મળે તો નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર 100% હું તમને આ વસ્તુ છે આપણે ડીપમાં સમજશું. ઘણી બધી વખત એમસીક્યુ ની અંદર આને રિલેટેડ પૂછાય છે. ચાલો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે જોશું સરસ મજાનો ટોપિક પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ચાલો અત્યારે અહીંયા સુધી રાખીએ આપણે. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.